ચશ્મા જો ચશ્મા અહીંયા ક્યાંય શરૂઆત આ વર્તા નહીં સ્ટોરી ને આ બધું એક વિલોગ એક જ વિડીયોમાં બની જશે બધું. હા ગાય જો કેવડી ગાય હાથ ની ગાયું ફરેલી કે તો ગેલેરી ફોટો પાડે કેરિયર ફોટા નહીં આ વિડીયો બને. બંને તમારી સામે છે અને ચાલો તમે જ અમને સાચી રીતે ઓળખો. એક દેશી ગાય, બીજું જર્સી પશુ.
આ બંને પોતાના તફાવત જણાવશે. પછી તમે જ કહેજો કે અમારા બેમાંથી આનો જોઈ લઈએ. તને જોઈને હું વિચારું છું કે તું મારા જેવી બનવા કેમ જાય છે? શું મળે છે મારી નકલ કરીને? અલીદેશી, હું તારી સામે જોઈને મને કોઈ લાભ થવાનો છે? પણ મારી સામે જેમણે જોયું છે એને મેં અઢળક લાભ કરાવી આપ્યો છે. બીજાના જીવ સાથે રમવું એ લાભ ન કહેવાય. તું જાણે બહુ ખાસ છે. હા, કેમ કે મારામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. એટલે તારામાં બધાને ભગવાન દેખાય છે એમ ને? એ તો છે જ, પણ મને એટલી ખબર છે કે સ્વયં ભગવાનને પણ મારું દૂધ પીવું ગમે છે. એટલે મારા દૂધની કોઈ કિંમત જ નથી એમ? નારીના, હું એમ નથી કહેતી. તારા બચ્ચા માટે તો તારું જ દૂધ ઉપયોગી છે, અને બાકી જેઓને માત્ર રૂપિયા જ કમાવા છે તેઓ દેશી ગાયને બદલે તને એટલે કે જર્સી રાખીને અઢળક રૂપિયા કમાય છે, પણ સાથે કેટલાય લોકોની હાય લે છે. તો તું જાણે બધાને આશીર્વાદ આપે છે કેમ? માં પોતાના સંતાનને બીજું શું આપી શકે? તું જ જુએ છે કે બધા મને માં કે ગાય માતા કહે છે, તો માં તરીકે મારે તો મારું સર્વસ્વ મારા સંતાનને આપી દેવું પડે તોય હું સદાય તૈયાર છું. તને દેશી ગાય કહે છે તો તારો જન્મ અહીં જ થયો છે કેમ? હા, સમુદ્ર મંથનમાંથી મારો જન્મ થયો. ભગવાન કૃષ્ણ મારી પીઠ પર ટેકો દઈ વાંસળીમાં સૂર રેલાવતા. ગોકુળ અને વૃંદાવનમાં ઉઘાડા પગે મારી આગળ પાછળ ફરતા. બાળ પ્રભુ ઘનશ્યામને તો પોતાની પ્રિય ગોમતી ગાય વગર જરાય ગમતું જ નહીં. સવાર સાંજ એનું જ દૂધ પીતા. વારે વાહ, બહુ બોલી હો. તે હું એ તારાથી ઓછી તો નથી જ. હું એ ગાય જ છું. ના રે ના જસી, તું ગાય નથી, પણ ગાય જેવું કોઈ પ્રાણી જરૂર છે. અને મારા જેવા ગુણ તારામાં હોય તો બતાવ. મારામાં એવો કયો ગુણ નથી? ચાલ, હું કહું તેવો એક પણ ગુણ હોય તો બોલ. તારામાં વાત્સલ્ય છે, કરુણા છે. માં જેમ પોતાના બાળકને પ્રેમ કરે એવો પ્રેમ છે. નાના બાળકને હું મારા ગળાની રજાઈ ઓઢાડું છું. તારી પાસે છે આવીને રમ રજાઈ? તારી આંખ સામે કોઈ તારા બચ્ચા પર અત્યાચાર કરે તો તું માત્ર જોયા કર્યા સિવાય બીજું કંઈ કરી શકે છે ખરી? આવા સમયે ક્યાં જાય છે તારી સંવેદના? કોઈ મારા વાછરડાને કંઈ કરે તો હું એનો જીવ લઈ લઉં. અને મારું વાછરડું તો ઠીક, પણ પોતાના ઘર વાડી દુસરા ઉપર ચડવા પડે. હું તો ગમે તેટલું ખાઈ શકું. તારામાં આવી આવડત છે? અરે ગોરી, એને આવડત ન કહેવાય. પાપા હાલ. ફોટો પડી દાખલ. હા, ઉપર કબૂતર ઓરિજિનલ. ઘેટો ઘેટો આ શું હે? બાહુબલીમાં હોય 60 બાહુબલી વાળો.
ए असली कबूतर उड़ान भरता है और कुछ ही क्षणों में ब्रह्मांड की यात्रा कराकर उससे भी परे ले जाएगा। આ સસલા ઓરિજિનલ अपनी जिज्ञासा बनाए रखिए क्योंकि आप इस एक ऐसे मार्ग में हैं ऐसी अनोखी दुनिया में ले जाएगा जिसके बारे में शायद आपने कभी सुना तो होगा।